નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણું ચેપ્ટર 2 ચાલી રહ્યું છે મિત્રો. એની અંદર આપણે આજે શીખવાનું છે વિકર્ણ આકૃતિની રીત. સ્વાધ્યાય 2.1 ની અંદર 3 રીતો ટોટલ આ ચેપ્ટરમાં આપણે આગળ સૂત્રમાં સમજ મેળવી હતી કે ટોટલ 3 રીતો છે. એક છે ગુણન પ્રઘાતની રીત, એક છે ક્રમાંક સહસંબંધ અને બીજી જે રીત છે મિત્રો એ છે વિકર્ણ આકૃતિની રીત. તો આ વિકર્ણ આકૃતિની રીત આજે આપણે શીખવાના છીએ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.1 માં પહેલો દાખલો છે કે ભાઈ આ માહિતી આપી છે, ભાવ આપ્યો છે અને પુરવઠો આપ્યો છે. તો આ બંને પરથી વિકર્ણ આકૃતિ દોરવાની છે અને એનો સંબંધ પણ આપણે કહેવાનો છે કે આ ભાવ અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે. તો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે આવી રીતે આલેખ દોરવાનો છે. વાય અક્ષ એક્સ અક્ષ દોરવાનો છે. આ દોર્યા પછી જે ભાવ છે મિત્રો એ નીચે સૌથી મોટી રકમ તમે જોઈ શકો 17 છે, બરાબર. તો અને નાનામાં નાની 11 છે. તો જો તમારે 0 1 2 3 4 5 અથવા તો 2 4 6 તો ઘણી બધી મોટી થઈ જશે. 11 કરતા નાની કોઈ રકમ નથી. તો 11 કરતા નાની રકમ ના હોય ને તો અહીંયા 0 થી 2 ખાના છોડીને 11 લખી નાખવાના. અને અહીંયા છે ને એક આવી રીતે ખાંચો પાડી દેવાનો છે. આ ખાંચો એવું બતાવે છે કે અહીંથી અહીં સુધીનું માપ અનિયમિત છે. એ જ રીતે પુરવઠો, તો પુરવઠામાં સૌથી મોટી રકમ 53 છે, જોઈ શકો છો, અને સૌથી નાની રકમ 12 છે. તો એમાં આપણે મોટું માપ લઈ લે તો પણ ચાલે. 5 10 15 20 25 30 35 40 જેવો આપણા આલેખ પત્ર એના ઉપર ડિપેન્ડેબલ છે. 2 નું પણ માપ લઈ શકાય, 4 નું પણ લઈ શકાય. પણ તમે અહીં જુઓ મિત્રો, અહીં 1 થી 11 સુધી કોઈ રકમ જ નથી. એટલા માટે આપણે અહીંયા 2 ખાના છોડી દેવાના છે અને આવી રીતે આ ખાંચો એવું બતાવે છે કે 0 થી અહીં સુધીનું માપ અનિયમિત છે. હવે આપણે શું કરવાનું છે મિત્રો, આ આલેખને આલેખવાનું છે આની અંદર. તો ચલો તારે આલેખન કરી દઈએ. સૌપ્રથમ ભાવ 14 છે. તો 14 ભાવ હોય મિત્રો અહીંયા, બરોબર. અહીંયા 14 ભાવ છે અને પુરવઠો 32 છે. તો 32 ક્યાં આવશે? 30 અને એની વચ્ચે. તો આવી રીતે આ બંને જગ્યાએ જે જગ્યાએ ભેગું થશે મિત્રો, તો આ આપણો પોઈન્ટ આવી ગયો. પછી ભાવ 16 છે. ભાવ કેટલો છે? 16. અને પુરવઠો કેટલો છે? 50. તો આ 50 પુરવઠો. તો 45 અને 50 ની વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા આવશે, અહીંયા, અને 16. તો આ 16. તો અહીંયા આવી રીતે આ ટપકું આવશે. પછી એવી રીતે ભાવ 12 છે, અહીંયા છે, અને 20 જે છે એ પુરવઠો છે. તો 20 અને 12 આવી રીતે અહીંયા ટપકું કરી શકો. આ લાઈન દોરવાની કોઈ જરૂર નથી, પણ આ તો તમારી સમજ માટે દોરી રહ્યા છીએ, બરોબર છે. સારું. પછી 11 એ 12. તો આ 11 છે અને આ 12. 12 ક્યાં આવશે? 10 11 12 એટલે અહીંયા આશરે અહીંયા આવશે. એ જ રીતે 15 એ 45. તો આ 15 છે અને 45 ક્યાં છે? અહીંયા. તો આ 15 અને આ રીતે લાઈન 45. તો અહીંયા આવશે. એ જ રીતે 13 એ 30 આવશે. તો 13 અહીંયા છે, 30 અહીંયા છે. તો અહીંયા જે બંને ભેગા થશે એટલે અહીંયા આલેખ પત્ર પર દોરતા હોઈએ તો આલેખ પત્ર પર તો આડી અને ઊભી લાઈનો હોય એટલે કોઈ પ્રશ્ન છે નહીં. પછી જોઈ શકો છો 17 અને 53. તો 17 અને 53 આવી રીતે આશરે અહીંયા ભેગું થશે. તો આવી રીતે મિત્રો તમે દોરી શકો છો. બસ અહીંયા આલેખ દોરી દીધો છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આનો સંબંધ કેવું કે ભાવ અને પુરવઠાની જે આંકડા છે કે જ્યારે ભાવ હતો ત્યારે પુરવઠો 32 હતો, જ્યારે ભાવ 16 છે, પુરવઠો 50 છે, 12 છે, 20 છે. તો આ બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય? તો મિત્રો જુઓ, તમે અહીંયાથી આપણે એક લાઈન દોરવા છે. અહીંયાથી આપણે એક લાઈન દોરવાની છે, બરાબર, આવી રીતે. અને
જો બધા જે પણ બિંદુઓ લીધા, જેમ કે આ બે બિંદુઓ કેવા લાઈન પર, જો બધા એક લાઈનમાં આવે ને તો સંપૂર્ણ ઘન સંબંધ. પણ અહીંયા જુઓ તમે, આ 1 2 3 4 આયા, પણ બાકીના 2 3 આવતા નથી, થોડા આગળ પાછળ. તો આનો મતલબ એવો કે અહીંયા જે સંબંધ છે મિત્રો, એ સંબંધ આંશિક છે. આંશિકનો મતલબ ઓછો. કેવો સંબંધ છે? તો આંશિક ધન સહસંબંધ છે. તો આવી રીતે પરીક્ષામાં ખાલી આટલું પૂછે છે કે બંને વચ્ચે કેવો સંબંધ છે? તો આંશિક ધન સહસંબંધ છે, ભાવ અને પુરવઠા વચ્ચે. બસ આટલું જ છે. આલેખ દોરવાનો અને આલેખ આ લાઈન પણ દોરવાની કોઈ જરૂર નથી. આ તમારી સમજ માટે કે જો એક જ લાઈન પર બધા બિંદુઓ મળી જતા હોય તો ધન સહસંબંધ છે, પણ જો થોડા પણ આગળ પાછળ કરે છે તો આ કહેવામાં આવે છે આંશિક ધન સહસંબંધ. બીજો દાખલો જો મિત્રો, સેમ ટુ સેમ એવો જ છે. જો નીચેની માહિતી પરથી આકૃતિ દોરી સંબંધનું સ્વરૂપ જણાવો. બરોબર છે? તો અહીંયા જાહેરાત ખર્ચ આપી છે અને અહીંયા નફો લાખમાં આપ્યો છે. તો અહીંયા પણ એના જેવું જ છે કે આ જે નફો છે મિત્રો, એ સૌથી નાના રકમ 7 છે અને સૌથી મોટી રકમ કેટલી છે? 13 છે. તો જો તમે અહીંયા 0 થી 7 લીધા છે, તો અહીંયા પણ શું કરવાનું? તમારે એક ખાંચો બનાવવાનો. આ ખાંચો એવું સૂચવે છે કે 0 થી 7 વચ્ચેનું અંતર કેવું છે? અલગ અલગ છે, પછીનું માપનું છે. એ રીતે અહીંયા 5 થી 11 છે, તો અહીંયા પણ એક ખાંચો બનાવી દેવાનો આવી રીતે. તો આ ખાંચો એવું સૂચવે છે કે 0 થી 5 સુધીનું જે માપ છે અનિયમિત છે, પછીના માપો નિયમિત છે. તો આવા ખાંચા બનાવવા જરૂર. બધામાં જરૂર નથી, તો અહીંયા આપણે અહીં નથી બનાવ્યું. અહીં કેમ નથી બનાવ્યું આ દાખલામાં? કેમ કે કમ્પ્લીટ 0 થી 5 નું અંતર છે, તો આમાં બનાવવાની કોઈ જરૂર નથી, પણ આમાં બંનેમાં બનાવવો પડશે. તો સિમ્પલ મિત્રો, આમાં શું કરવાનું હોય? જ્યારે જાહેરાત ખર્ચ, જો આ જાહેરાત અને નફો આવ્યો, તો જાહેરાત ખર્ચ નીચે લખેલો છે, બરાબર, અને નફો જે છે એ અહીંયા ઉભો લખેલો. કઈ નહીં મિત્રો, જાહેરાત ખર્ચ 5 હોય ત્યારે નફો આવે, જાહેરાત ખર્ચ 5 હોય તો નફો આવે, તો અહીંયા એક નફો આવે. જો જાહેરાત ખર્ચ 5, નફો આવે, બરાબર, અહીંયા. એ જ રીતે જાહેરાત ખર્ચ 6 અને નફો 7, તો અહીં. એ જ રીતે જાહેરાત ખર્ચ 7 અને નફો કેટલો આપેલો છે? 9, તો આ 7 અને આ 9. એ જ રીતે 8 એ 10, 8 એ 10. એ જ રીતે 9 એ 13, 9 એ 13. અહીંયા બંને ભેગો થશે. આલેખ પત્ર પર તો કોઈ તકલીફ નહીં પડે મિત્રો, આરામથી તમે દોરી શકશો. પછી 10 એ 12, તો આ 10 અને આ 12. 11 એ 13, 11 એ 13. તો અહીંયા આલેખ પત્ર પર દર્શાવી દીધું. અહીંયા પણ તમે જોવો મિત્રો, આપણે એક લાઈન દોરીએ તો તમને આઈડિયા મળશે કે આ જે લાઈન દોરી રહ્યા છીએ આપણે, એ આવી રીતે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક વાત છે કે જે બિંદુઓ મળ્યા છે એ લાઈનની આજુબાજુ જ મળે છે. તો આ પણ જાહેરાત અને ખર્ચ અને નફા વચ્ચે કેવો સંબંધ છે? તો અહીંયા પણ મિત્રો એ જવાબ આવશે આંશિક. કેવું સંબંધ છે? તો લખવાનું કે જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે આંશિક કેવું? ધન સહસંબંધ છે. તો આવી રીતે મિત્રો ખાલી આપણે આલેખ દોરવાનું છે અને બંને વચ્ચેનો સંબંધ દર્શાવવાનો. બરાબર છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ફરી આ લાઈન દોરવાની જરૂર નથી, આ તો ખાલી તમને સમજાય. ચાલો પછી આ ત્રીજો આલેખ છે, તમે ત્રીજો પણ જોઈ શકો છો.
કે નીચેની માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરો અને એનું અર્થઘટન કરો. તો અહીંયા પણ મિત્રો આલેખન દોરવાનું છે, ટપકા મારવાના છે, બિલકુલ સિમ્પલ છે, એમાં કંઈ નથી. પણ આ આલેખ ઓલા બંને આલેખ કરતા થોડો અલગ છે. કેવી રીતે આપણે આલેખન કરીએ તો ખબર પડશે. ચાલો સૌપ્રથમ આપણે વાત કરી હતી કે તાપમાન આપ્યું છે 12, 20, 8, 5, 15 અને રકમ અને ગરમ કપડાનું વેચાણ 35, 10, 45, 70 અને 20. બરાબર છે. તો જે તાપમાન છે નીચે રાખવાનું છે અને ગરમ કપડાનું વેચાણ અહીં આ નીચે જશે અને આ સાઈડમાં. બરાબર. અહીંયા સૌથી નાની રકમ જુઓ તો 5. તો અહીંયા તમે જુઓ અહીંયા મારે ખાંચો નહીં બનાવવો. કેમ નહીં બનાવવો પડે કે 5, 10, 15, 20, 25 ને 30 પરફેક્ટ જ માપ છે, એટલે અહીંયા ખાંચો બનાવવાની જરૂર નથી. પણ અહીં જુઓ સૌથી નાનું માપ કેટલું છે? આ જે તાપમાન છે તો પતી ગયો. ગરમ કપડાની વાત કરી તો સૌથી નાનું માપ 8 છે. તો અહીંયા આપણે 10, 20, 30, 40, 50, 60 તો અહીંયા પણ ખાંચો બનાવવાની જરૂર નથી. જ્યારે ક્યારે ખાંચો બનાવવો પડે? અહીંથી અહીંનું માપ અનિયમિત હોય ત્યારે, અહીંથી આનું માપ અનિયમિત હોય ત્યારે. તો ચલો જોઈએ મિત્રો 12, 35 તો તાપમાન જ્યારે 12 એટલે આશરે આપણે 10, 11 ને 12 લઈ 12 ત્યારે વેચાણ 35, 30 અને 40. તો આવી રીતે બંને જ્યાં ભેગા થશે ત્યારે ટપકો માર્યો. એ જ રીતે મિત્રો તાપમાન 20 હતું, આ 20 ત્યારે આ 10. એ જ રીતે મિત્રો આગળ વાત કરીએ 8 એ 45 તો 8 ક્યાં આવશે? અહીંયા આવશે 45, 40 અને 50 ની વચ્ચે. એ જ રીતે 5 એ 70 તો 5 એ 70. એ જ રીતે 15 એ 20. એ જ રીતે 24 એ 8 તો 25 અને 30 ની વચ્ચે આ 25.5 કહેવાય એટલે 24 છે એટલે 24 એટલે આમ આવશે. હા અહીંયા 24 એ 8 તો આવી રીતે મિત્રો. તો અહીંયા બાકીના બંને આલેખ કરતા આલેખ થોડો અલગ છે. એનું કારણ શું છે કે અત્યાર સુધી તમે જોઈ શકો છો આગળનો આલેખ જોઈએ અહીંયા આવી રીતે લાઈનના આજુબાજુ હતા જુઓ તમે, પણ અહીંયા શું છે આમ લાઈન બની તો આવે જ નહીં. તો ખરેખર અહીંયા લાઈન કેવી બની જુઓ તમે, અહીંયા લાઈન બની છે આવી ઉલટી. આવી બને તો ધન સંબંધ, પણ જ્યારે ઉલટી બની જાય મિત્રો આવી રીતે તો આને ઋણ સંબંધ કહેવામાં આવે છે. તો અહીંયા તાપમાન અને ગરમ કપડાનું જે વેચાણ છે એ વચ્ચે કેવો આંશિક ઋણ સંબંધ છે. તો આવી રીતે પરીક્ષામાં આલેખ દોર્યા પછી ખબર પડશે કે કેવો સંબંધ છે. જો આવી રીતે અને આપણે આંશિક શબ્દ એટલા માટે વાપરીને વાત કરીએ કે જો એક જ રેખા પર બધા બિંદુ આવી જતા હોય તો ખાલી ઋણ સંબંધ. એ જ રીતે હમણાં વાત કરીએ એક જ રેખા પર બધા ટપકા આવી જતા હોય ને બિંદુ એક બિંદુ આલેખન બિંદુ તો એ ખાલી તો ધન સંબંધ પણ નથી આવતા એટલા માટે આપણે શબ્દ લખીએ છીએ આંશિક ધન સંબંધ. તો આવી રીતે મિત્રો આ જે 3.1 છે એની અંદર આ દાખલા હતા, આ આલેખ હતા, એ આલેખ તમને સમજાવી દીધા છે મિત્રો. તો જો તમને ખબર પડી હોય આની અંદર મિત્રો તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.